નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 22/1/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જેતપુર પાસેના કાગવડ ખાતે ખોડલધામે ઐતિહાસિક કૃષિ મેળાનો દબદબાભેર પ્રારંભ। માછીમારીનું જબરું કારસ્તાન, 2 કિલોમીટર લાંબી જંગી ઝાડ જપ્ત। રાજકોટનો રીઢો તસ્કર આનંદગીરી ગોસ્વામી ઝડપાયો। રાજકોટ કમિશનર તથા કોર્પોરેશન દ્વારા 6284 આવાસોના ફોર્મનું મંગળવારથી વિતરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જેતપુર પાસેના કાગવડ ખાતે ખોડલધામે ઐતિહાસિક કૃષિ મેળાનો દબદબાભેર પ્રારંભ। સૌરાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો શંખનાદ થયો છે। પાટીદારના પાણીદાર કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે। કાગવડમાં ખોડલધામ ખાતે ભારતના સૌથી મોટા કૃષિ મેળાનો પ્રારંભ ગઈકાલથી થયો હતો। ચોમેરથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। 5 દિવસના આ વિરાટ કૃષિ મહોત્સવમાં 30 લાખ જેટલા ખેડૂતો ઉમટી પડે તેવી ધારણા હતી। દેશ વિદેશની કૃષિ ક્ષેત્રની કંપનીઓ મેળામાં ભાગ લઈ રહી છે। કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો પોતાના જ્ઞાનનો નિચોડ ઠાલવવા કાગવડ પહોંચ્યા છે। અહીં વિવિધ પ્રકારની કૃષિ પદ્ધતિ તથા કૃષિ પ્રયોગો માટે વિભાગો પાડવામાં આવ્યા છે। સિંચાઈ માટે 4200 મીટર જમીનમાં લાઈવ પ્રદર્શન ભારતમાં સૌપ્રથમ વખત થનાર છે। ખોડલધામના મોભી નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શનથી આટલું વિરાટ આયોજન થયું છે। તેઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં નવી હરિયાળી ક્રાંતિના તક સમાન આ મેળો છે। તમામ સમાજના ખેડૂતોને નિઃશુલ્ક પ્રવેશ છે। અહીં કૃષિ જ્ઞાનનો દરિયો ઘૂઘવે છે। દરેકને તેનો લાભ લેવા જાહેર આમંત્રણ છે। ગઈકાલે વીરપુર પાસેના કાગવડ ખોડલધામમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 દિવસના કૃષિ મેળાનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યા બાદ ગઈકાલે વીરપુર પાસેના કાગવડ ખોડલધામમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 4 દિવસના કૃષિ મેળાનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યા બાદ જનમેદનીને સંબોધન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયા, શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, કૃષિ રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન દસક્રોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તથા પરિવર્તન પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયા, ખોડલધામના વડા નરેશભાઈ પટેલ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા। કાગવડમાં ખોડલધામ ખાતે યોજાયેલા કૃષિ મેળામાં ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખેડૂત પાસે મોટી તાકાત છે। એમને માત્ર પૂરતું પાણી આપો તો એ તમને સોનું આપવાની ક્ષમતા ધરાવે છે। આ આખી યોજના પરિપૂર્ણ થયે મારે ક્રેડિટ જોઈતી નથી। આ યોજના ગુજરાતની દરેક સરકારોએ આપેલ યોગદાનથી પૂર્ણ થાય છે। મને ક્રેડિટની ચિંતા હોય તો હું લખીને આપવા તૈયાર છું કે મારે ક્રેડિટ જોઈતી નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિર્માણ થઈ રહી છે। આ પ્રોજેક્ટ અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર આપણા પૂર્વજો છે। આ પૂર્વજને ભૂલીએ એ આપણી શરમ ગણાય। મને ઘણા લોકો કહે છે કે મેં કોંગ્રેસના સરદાર આંચકી લીધા છે। વાસ્તવમાં સરદાર ભાજપના કે કોંગ્રેસના ન હોય, એ ભારતના સરદાર છે। આપ સૌને આ તક એક વિનંતી પણ છે, ભાઈઓ બહેનો, આપણે જો આપણા પૂર્વજોનું ગૌરવ ન કરીએ, આપણા મહાપુરુષોનું ગૌરવ ન કરીએ તો દુનિયા આપણને માફ ન કરે, આવનારી પેઢી માફ ન કરે। તમે લંડનમાં જાઓ, યુરોપમાં, તો તમને ત્યાં શેક્સપિયર એને એટલા મોટા પાયા પર આપણી સામે પ્રસ્તુત કરે, આપણા મન પર છાઈ જાય। તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ,
ત્યાંના મહાપુરુષોને એવા શક્તિ રૂપે આપણી સામે પ્રસ્તુત કરે કે આપણને અચરજ થાય. આપણી પાસે ગાંધી સરદાર જેવા વિશ્વ માનવો પણ દુનિયાની સામે આપણે એ રીતે રજૂ નથી કરી શક્યા. કેટલાક લોકોને એની તકલીફ પડે છે. કેટલાક લોકો એમ કહે છે કે સરદાર વલ્લભભાઈ તો કોંગ્રેસના હતા, મોદી ઉપાડી ગયા. અલ્યા ભાઈ, સરદાર સાહેબ આ દેશના હતા. આ પાર્ટી પેલી પાર્ટી ના હોય. હું ભાજપનો હોઉં, કોંગ્રેસનો ઘોર વિરોધી હોઉં, પણ સરદાર સાહેબ આ દેશ માટે જીવી ગયા. મારે એમના માટે કંઈક કરવાનું. એમાં હું ભાજપ વાળો છું એટલે પાટા ના દોરવાના હોય. જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો આ જુનાગઢ જવું હોત ને તો વિઝા લેવા પડ્યા હોત. વિઝા પાકિસ્તાનમાં હોત. આ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો આ ગીરના સિંહોનું જે આપણે ગૌરવ કરીએ છીએ ને, દેશ આમ છાતી ખોલીને ફરે છે ને, આ ગીરના સિંહ પાકિસ્તાનમાં હોત. એ તો સિંહ જેવા સરદાર સાહેબ હતા કે આપણા સિંહ આપણે ત્યાં રહ્યા. આ કોઈના મગજમાં નથી બેસતું ભાઈઓ. અને એટલા માટે અંદરથી એક આગ મારા મનમાં જાગે છે. અને એમાંથી આ નિર્માણ થયું સરદાર સાહેબનું બાવડું. અને પછી કરીએ તો નાનું શું કરવા કરીએ ભાઈ. ખોડલધામ કાગવડ ના આંગણે આજે ભવ્ય કૃષિ મેળાનું આયોજન છે. સવારે અત્યારે 10 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી આ મેળાનું ઉદઘાટન કરશે. અને આ મેળાની અંદર લગભગ 800 થી વધારે સ્ટોલ છે, 150 થી વધારે પ્રોડક્ટ ડિસ્પ્લે થવાના છે. અને આખા ગુજરાતમાંથી અને ભારતમાંથી તજજ્ઞો સેમિનાર લેવા આવવાના છે. સાથે સાથે સર્વ ખેડૂત ભાઈઓને આમંત્રણ આપ્યું છે. તો સર્વે સમાજના ખેડૂત ભાઈઓ 4 દિવસ આ કૃષિ મેળાનો લાભ લેવાના છે. માછીમારીનું જબરું કારસ્તાન, 2 કિલોમીટર સુધીની જંગી ઝાડ ઝડપાઈ. શહેરને પાણી પૂરતું પાડતા આજી ડેમમાં માછીમારીનું જબરું કારસ્તાન એનિમલ હેલ્પલાઇન અને જીવદયા પ્રેમીઓની જાગૃતતાથી ઝડપાઈ ગયું છે. અને હજારોની સંખ્યામાં માછીમારી કરવા માટે 2 કિલોમીટરની જંગી લાંબી ઝાડને જપ્ત લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે એનિમલ હેલ્પલાઇનના ટ્રસ્ટી મિત્તલ ખેતાણીના જણાવ્યા મુજબ આજે સવારે આજી ડેમ ખાતે એનિમલ હેલ્પલાઇનની ટીમ રાબેતા મુજબ આજી ડેમના માછલાઓને લોટની ગોળીનો ખોરાક આપવા માટે ગયા. તે વખતે ડેમના મુખ્ય પાડા ઉપર સરા જાહેર માછીમારીની જંગી ઝાડ નખાયેલ નજરે પડતા એનિમલ હેલ્પલાઇનના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. અને તેઓએ ટ્રસ્ટ વિષ્ણુભાઈ ભરાડ, મિત્તલભાઈ ખેતાણી, એનિમલ વેલફેર સહિતના જીવદયા પ્રેમીઓને જાણ કરતા આ તમામ આગેવાનો આજી ડેમે પહોંચ્યા હતા. અને સરા જાહેર આ પ્રકારે આટલી મોટી ઝાડ નાખીને માછીમારી કરવાની હિંમત તંત્રની મીઠી નજર તળે થઈ રહી હોવાથી શંકા વ્યક્ત કરી હતી. તેમજ આ બાબતે તાત્કાલિક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા તથા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદોનું ધ્યાન દોરતા તેઓ તાત્કાલિક વિજિલન્સ પીઆઈ શ્રી ઝાલાને આજી ડેમે મોકલ્યા હતા. પરંતુ ઝાડ બિછાવનારા કોઈ નજરે નહીં ચડતા અંતે ફાયર બ્રિગેડની ટીમને મોકલીને ડેમમાંથી ઝાડ કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી. આજે વહેલી સવારે અમારી જે જીવદયા પ્રેમીઓની ટીમ છે ને એની જાણમાં આવ્યું કે આજી ડેમ જે રાજકોટના હાદ સમા અને રાજકોટની જીવાદોરી કહી શકાય અને આખા રાજકોટમાં હું તો એમ કહું કે બહુ અત્યંત શરમજનક અને અત્યંત દયાજનક બનાવ કહેવાય કે જ્યાં આટલી મોટા પ્રમાણમાં શહેરીજનોની વસ્તી હોય કે આવડી મોટી 2 થી 2.5 કિલોમીટર લાંબી ઝાડ પકડાય એમ હજારો જીવ આપ જોઈ રહ્યા છો. હજારો માછલાઓ અત્યાર સુધીમાં મરી ચૂક્યા છે અને મરી રહ્યા છે. આપણા બધા માટે કમનસીબ ઘટના કહેવાય અને તાત્કાલિક પોલીસ તપાસ થવી જોઈએ અને અધિકારીઓ પદાધિકારીઓ અંગે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ. તમારો અંગત ઓપિનિયન શું છે કે આ કઈ રીતે ઝાડ આવ્યું? આ ઝાડ તો મિલીભગત સિવાય શક્ય ન બને. આપ જોઈ રહ્યા છો તો આટલી સાવ સરા જાહેર આવડી મોટી માછીમારી થતી હોય અને કોઈ વિજિલન્સના ધ્યાનમાં ન આવે, કોઈ અહીંયા સિક્યુરિટી ગાર્ડમાં ધ્યાનમાં ન આવે તો અશક્ય બાબત છે. કે આપણા કોઈ પણ સામાન્ય પ્રજાજનમાં ધ્યાનમાં આવી જતું હોય તો આ વિજિલન્સના ધ્યાનમાં ન આવે તો શક્ય જ નથી. ખાસ કરીને આ જે ઝાડ મળી આવી છે, શું લાગે તેમાં કેટલા લોકોનો હાથ હોઈ શકે? આ ઝાડ આ તો ઘણા વખતથી અમારા ધ્યાનમાં અમારી ફરિયાદ આવતી હોય છે અને રોજબરોજ આવી નાની મોટી માછીમારીની ફરિયાદ તો આવતી જ હોય છે. આ પૂર્વે પણ અનેક વખત આ પ્રકારની ઝાડો પકડાઈ ચૂકી છે અને અનેક વખત અમે રજૂઆત પણ કરી છે. હવે આ ઘટના અંગે સત્તાવાહકો યોગ્ય કરે તેવી અમારી ફરીને વિનંતી છે. તમે અધિકારીઓને આ બાબતે જાણ કરી? અધિકારીઓ પદાધિકારીઓ તમામને આ અંગે જાણ કરી છે અને અમે આ અંગે પોલીસ કમ્પ્લેન્ટ પણ કરવાનું વિચારીએ છીએ. ઓકે, શું નામ છે? મિત્તલ ખેતાણી, એનિમલ હેલ્પલાઇન રાજકોટ.
રાજકોટનો રીઢો તસ્કર આનંદગીરી ગોસ્વામી ઝડપાયો. 2 છકડો રિક્ષા સહિત અડધો ડઝન ચોરીમાં સંડોવાયેલા રાજકોટના રીઢા તસ્કર આનંદગીરી ગોસ્વામીને પડતરી પાસેથી રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાવ રિક્ષા અને ભંગાર સાથે ઝડપી લીધો હતો. રાજકોટ જિલ્લામાં વાહન ચોરીના બનાવો વધતા રૂરલ એસપી વિશાલકુમાર વાઘેલાએ કડક વાહન ચેકિંગ કરવા સૂચના આપતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિક્રમસિંહ રાઠોડ તથા પીએસઆઈ આરડી વાઢેર પડતરી પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે માલવાહક બજાજ રિક્ષામાં લોખંડના ફરવાનો ભંગાર ભરીને નીકળે આનંદગીરી ઉર્ફે અન્નો હરિગીરી ગોસ્વામી ને અટકાવી કડક પૂછપરછ કરતા તેણે આ રિક્ષા ધોરાજીમાંથી તેમજ રિક્ષામાં રહેલ ભંગાર જસદણ પાસેથી ચોર્યાની કબૂલાત આપી હતી. રૂરલ ક્રાઇમ બ્રાન્ચે રીઢા તસ્કર આનંદગીરીની આગવી ઢબે પૂછપરછ અને ભંગાર કરતા તેણે તેના સાગરીતો મુકેશ અર્જણ ખાટ, વિજય દેવરાજ દાફડા તથા ભરત કરમણ ભરવાડ સાથે મળીને 3 મહિના પૂર્વે જામનગરના લાલપુર ચોકડી પાસેથી છકડો રિક્ષાની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમજ ટંકારા પાસે લતીપુર રોડ પર આવેલા કારખાનામાંથી લોખંડના ત્રાપા ટેકા 3 મહિના પૂર્વે જેતપુર પાસેથી મંડલિકપુર ગામ નજીક ગોંડલની ખીલાસરી તથા 20 દિવસ પહેલા ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા કારખાનામાંથી લોખંડના ફરવાની ચોરી કર્યાની કૈફિયત આપી હતી. અમને એવી હકીકત મળેલી કે જેલમાંથી છૂટેલા આરોપીઓ વારંવાર ગુનાઓ કરતા હોય. એ આધારે અમને એસપી સાહેબે સૂચના આપેલી તો ભાઈ એવા આરોપીઓને ઉપર વોચ રાખી. એ આધારે કાલે અમે નાઇટ રાઉન્ડમાં હતા એ દરમિયાન ચોર રસ્તાઓથી જ્યાં હાઈવે પર ચડાવે એવા રસ્તા ઉપર અમે નાકાબંધી ગોઠવેલી. એ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષા ત્યાંથી પાસ થતા એને રોકી અમે ચેક કરેલી તો એમાં જે ચાલક હતો એ જેલમાંથી છૂટેલો જ અને રીધો ગુનેગાર આનંદગીરી ઉર્ફે અન્નો હરિગીરી ગોસ્વામી હતો, જે અગાઉ મર્ડર, લૂંટ, પોલીસ પર હુમલો કરીને પોલીસની ગાડી લૂંટીને લઈ જવાના કેસમાં અને વાહન ચોરી, કરફોડી જેવા કરીબન 18 ગુનાઓ અને અગાઉ પણ 35 ગુનાઓમાં સંડોવાયેલો હોવાની હકીકત હોય તેની આ રિક્ષા અને એની પાછળ પ્લેટો જે લોખંડની ફરમાં ભરેલા હતા એ બાબતે પૂછપરછ કરતા એને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપેલો એટલે એને શંકાના આધારે અટક કરી અને એની પૂછપરછ કરતા એને જસદણ, હાલમાં 1 જ મહિનામાં જસદણ, ગોંડલ સિટી, ટંકારા, જામનગર સિટી અને અહીંયાથી જે ધોરાજી ખાતેથી 2 રિક્ષા ચોરેલી તથા લોખંડના ફરમાં મંદિર ચોરી વગેરે કુલ 6 ગુનાઓની કબૂલાત કરેલ છે, જે આધારે એને અટક કરી. હા, એના રિમાન્ડ લઈને વધુ એના જે સાગરીતો છે અગાઉ પણ જે એની સાથે સંડો હોય એને ગેંગ બનાવીને જે લૂંટો કરતો હતો એ આરોપીને પકડવા માટે પણ તજવીજ કરેલી. રાજકોટ કોર્પોરેશન દ્વારા 6284 આવાસોના ફોર્મનું મંગળવારથી વિતરણ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ અંતર્ગત દરેક મહાનગરપાલિકાઓમાં ગરીબ પરિવારો માટે સબસિડી ઉપર AWS અને LIG એમ 2 કેટેગરીમાં અલગ અલગ કિંમતના 1 BHK તથા 2 BHK વાળા ફ્લેટ બનાવવામાં આવનાર છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તેમજ રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર અજય ભાદુએ જણાવ્યું હતું કે આગામી તારીખ 28 જાન્યુઆરીથી 3 માર્ચ સુધી શહેરની ICICI બેંકમાં ફોર્મ મળશે અને તે ત્યાં જ જમા કરાવવાના રહેશે. 6284 મકાનો મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવનાર છે. એને માટેની કામગીરી આવતા 1 વીકમાં લગભગ ટેન્ડર ફાઇનલ થઈને એ ચાલુ થઈ જવાની છે. એમાં 2770 મકાનો EWS કેટેગરીના છે અને 3514 મકાનો LIG કેટેગરીના છે. EWSમાં 1 રૂમ હોલ, રસોડો, બાથરૂમ એનો 28 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા છે. LIGમાં 2 રૂમ રસોડાના મકાનો અમે આપવાના છીએ. EWSમાં 3 લાખ અને LIGમાં 9.5 લાખના મકાનો આપવાના છીએ. એના માટેના 8.5 લાખના મકાનો અમે આપવાના છીએ. 9.5 એની કિંમત છે. 1 લાખ રૂપિયા સબસિડી છે. સાથે સાથ એ ફોર્મ જે છે ICICI બેંક, શહેરમાં ICICI બેંકની કોઈ પણ શાખામાંથી એ ફોર્મ 28/1 થી 7/3 સુધી મેળવી શકાશે અને પાછા આપી શકાશે.
અને 7-3 પછી કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી એનો ડ્રો થશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને આજે ધરણા પર ઉતર્યા હતા. રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીને લઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ સામે ધરણા પર ઉતર્યા છે. આયકર વિભાગના વર્ગ 3ના કર્મચારીઓએ આજે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે કેડર રિસ્ટ્રક્ચરિંગમાં આપેલા પોસ્ટનું પ્રોપર એલોકેશન કરાવવું, અગાઉ મંજૂર કરાયેલી ખાલી જગ્યાઓ ભરવી તેમજ ઇન્ટર સિનિયોરિટી મેટરમાં કોમન એક્ટ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કરવી આવી વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા છે. જો માંગણી ન સંતોષાય તો સર્ચ ઓપરેશન તેમજ સર્વનો બહિષ્કાર કરવામાં આવશે. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, હર જોર जुल्म की टक्कर में. મારું નામ દીપક ભટ્ટ છે. હું વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન છું. આજથી આયકર કર્મચારી ગ્રુપ 3 એટલે કે અમારા ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના સીબીડીટી સામેના લડત છે એના આજથી મંડાણ થાય છે. થોડા સમય પૂર્વે ભારત સરકારની કેબિનેટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિસ્ટ્રક્ચરિંગ આપેલ અને લગભગ 20,000 પોસ્ટની નવી ક્રિએશન કરવાનું કેબિનેટે મંજૂરી આપેલ. ત્યારબાદ સીબીડીટી દ્વારા ઘણો લાંબો સમય જવા છતાં પણ આ બાબતે કોઈ વ્યાજબીપણે જે કોઈ પોસ્ટ આવી છે એનું એલોકેશન કરવામાં આવેલ નથી. અને સીબીડીટીએ જે કોઈ અમારી સમિતિઓ બનાવી હતી એના જે તારણ મુજબ એ લોકો જે પ્રોપર એલોકેશન કરવા માગી રહ્યા છે તે થતું નથી. અને એ સિવાય અમારા ઇન્સ્પેક્ટર કેડરની અંદર એક ઇન્ટર સિનિયોરિટીનો પ્રશ્ન છે, જેના માટે ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશને બોર્ડની સમક્ષ એક દરખાસ્ત રાખેલ છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સીબીડીટી એક કોમન ઇન્સ્ટ્રક્શન જારી કરે જેથી સિનિયોરિટીનો પ્રશ્ન પણ હલ થઈ જાય. એ સિવાય ડિપાર્ટમેન્ટની અમારી ઘણી લાંબા સમયથી વિવિધ માગણીઓ જે સીબીડીટીની સમક્ષ પેન્ડિંગ છે એને લઈને આજે આખા દેશભરની અંદર આ એક દિવસીય ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. ગોંડલમાં 1250 આવાસોનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના વોરા કોટડા રોડ અને આશાપુરા રોડ ઉપર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ નગરપાલિકાના સહયોગથી રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1250 આવાસોનું લોકાર્પણ રાજ્યના મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે શહેર, તાલુકા અને જિલ્લાભરના આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રથમ 11 વ્યક્તિઓના નામનો ડ્રો કરી આવાસો અર્પણ કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 25 કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલ નગરપાલિકા દ્વારા 1250 આવાસોનું લોકાર્પણ જ્યારે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી દ્વારા કરવામાં આવતું હોય ત્યારે આ યોજના કેન્દ્ર સરકારની છે. 80% રકમ કેન્દ્ર સરકારે ભોગવેલી છે, સાથે 10% લોકભાગીદારીની રકમ છે. છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી, બણગાફેક મુખ્યમંત્રી પોતાના નામે આ યોજના ચડાવી અને લોકોને ગુમરાહ કરે છે કે મુખ્યમંત્રીશ્રીના સ્વપ્નાનુસાર આ કાર્યક્રમ થાય છે, તો અમે એનો સદંતર વિરોધ કરી છીએ. આજરોજ કાળા વાવટા ફરકાવી વિરોધ કરી સાથે આવતા દિવસોની અંદર રાજ્યપાલશ્રીને પણ આ વસ્તુની જાણ કરશું. આઈએએસડીપી યોજના તેમજ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકાના સહયોગથી રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1250 આવાસોનું લોકાર્પણ આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ડેપ્યુટી કલેક્ટર લિંબાસિયા, મામલતદાર દવે સહિતનાઓ હાજર રહ્યા હતા. આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ એકઠી થયેલ જનમેદનીને સંબોધતા આનંદીબેન પટેલે કહ્યું હતું કે આવાસો માટે નરેન્દ્ર મોદીની સરકારે 56 કરોડની જમીન ફાળવી છે. કેન્દ્ર, રાજ્ય અને નગરપાલિકાના સહયોગથી રૂપિયા 20 કરોડના ખર્ચે આવાસો થયા છે. રાજ્ય સરકારે ગુજરાતમાં 1 લાખ આવાસો બાંધી અર્પણ કરી દીધા છે. 1.5 લાખ આવાસો બની રહ્યા છે અને હજુ 2.5 લાખ મકાનો બાંધવાની મંજૂરીનું કામ ચાલી રહ્યું છે. 22 લાખ પરિવારોને આવાસની સહાયતા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી મહિલાઓને પોતાનું ઘર સંભાળવા શિખામણો આપી હતી.
વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ સરકાર ઉપર આક્ષેપો કરી જણાવેલ કે ચૂંટણી ટાણે કોંગ્રેસે માત્ર ઘરના ઘરનું ફોર્મ છપાવડાવી લોકોને ધક્કા ખવડાવ્યા છે, જ્યારે ભાજપની સરકારે આવાસો આપી કરી બતાવ્યું છે। નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું જણાવી મોદી સરકારના ભારોભાર વખાણ કર્યા હતા। आज राजकोट डिस्ट्रिक्ट में गोंडल नगरपालिका में गरीबों के लिए जो आवास योजना बनी थी, इसमें 1240 से ज़्यादा गरीब व्यक्तियों को, गरीब परिवारों को आज मकान अलॉटमेंट करने का कार्यक्रम रखा था और वो कार्यक्रम आज संपन्न हुआ है। 58 करोड़ की लैंड राज्य सरकार ने फ्री में दी है और उस पर 15 करोड़ रुपया का खर्च हुआ है। इसमें भी राज्य सरकार की भागीदारी है और केंद्र सरकार की भी भागीदारी है। पूरे राज्य में अब तक 1 लाख से ज़्यादा मकानों का अलॉटमेंट कर दिया है और 1.5 लाख मकानों बन रहे हैं जो 3-4 महीने में पूरे हो जाएंगे और लगातार वो कार्यक्रम हम करते जा रहे हैं। 5 साल में गुजरात में एक गरीब व्यक्ति नहीं रहेगी जिसको पक्का मकान न मिला। રાજકોટની ધોળકિયા સ્કૂલની બાલ મંદિરની શિક્ષિકાએ કર્યો આપઘાત। રાજકોટ શહેર દેશમાં આપઘાતમાં પ્રથમ નંબરે આવે છે, ત્યારે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ધોળકિયા સ્કૂલમાં બાલ મંદિરના શિક્ષકે સ્કૂલના ક્લાસરૂમમાં પંખા સાથે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે। છેલ્લા 2 વર્ષથી ધોળકિયા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા રશ્મિ રાવલ નામની યુવતીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે। હાલ તો માલવ્યાનગર પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા તપાસમાં પહેલા તો સ્કૂલના સંચાલકોને પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે કે સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ હેરાનગતિ તો કરવામાં આવી નથી ને। આજ રોજ ધોળકિયા સ્કૂલમાં બપોરે સ્કૂલના શિક્ષકે ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। અમે તરત આ બાબતની પોલીસને જાણ કરી, એના માટે પોલીસ અહીં આવી ગયા છે। વિશેષ પોલીસ હવે એના માટે તપાસ કરશે। રશ્મિબેન રાવલ એમનું નામ છે અને લગભગ સવા 1.5 વર્ષથી અહીં વર્ક કરે છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડમાં વર્ષ 2011માં શિલાન્યાસ, 2012માં શિલાપૂજનમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને હવે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો એગ્રીવિઝન ઇન્ડિયા 2014 21થી 24 જાન્યુઆરી સમસ્ત ખેડૂતો માટેનો કૃષિ મહાકુંભ। શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડમાં વર્ષ 2011માં શિલાન્યાસ, 2012માં શિલાપૂજનમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને હવે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો એગ્રીવિઝન ઇન્ડિયા 2014 21થી 24 જાન્યુઆરી સમસ્ત ખેડૂતો માટેનો કૃષિ મહાકુંભ। રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે। રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી। અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટીઝ। ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે। તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર। શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં। જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ। જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ। ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે। We are here. We love to rock you up, talk, wear us and praise. Be who you are, not just a star, be awesome. We are here. We love to rock you up, talk, wear us and praise. Be who you are, not just a star, be awesome.
Welcome to the King Electronics. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. જેતપુર પાસેના કાગવડ ખાતે ખોડલધામે ઐતિહાસિક કૃષિ મેળાનો દબદબાભેર પ્રારંભ. માછીમારીનો જબરો કારસ્તાન, 2 કિલોમીટર લાંબી જંગી ઝાડ જપ્ત. રાજકોટનો રીઢો તસ્કર આનંદગીરી ગોસ્વામી ઝડપાયો. રાજકોટ કમિશનર તથા કોર્પોરેશન દ્વારા 6284 આવાસોના ફોર્મનું મંગળવારથી વિતરણ. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.